અમેરિકામાં રહેતા ગુજરાતી અને ભારતીયો માટે આ સમાચાર માત્ર એક હત્યાની ઘટના નથી, પરંતુ દરેક નાના વેપારી અને તેના પરિવારને હચમચાવી નાખે તેવી એક ચેતવણી છે દરેક એનઆરઆઈને જે અમેરિકામાં રહે છે તેને. કારણ કે ટેનેસીના જેક્શન શહેરમાં જે બન્યું છે તેમાં લૂંટારો પૈસા લઈને ભાગી રહ્યો હતો, છતાં તેણે એક 56 વર્ષીય ગુજરાતી વેપારી પર નજીકથી ગોળીબાર કરી દીધો. અને સૌથી ભયાનક વાત તો એ છે કે આ આખી ઘટના તેમના 19 વર્ષની દીકરીની આંખ સામે જ બની. અમેરિકામાં દુકાન, ગેસ સ્ટેશન, કન્વીનિયન્સ સ્ટોર, લિકર સ્ટોર ચલાવતા ગુજરાતી વેપારીઓ માટે આ ઘટના અનેક સવાલો હવે ઊભા કરી રહી છે. શું હવે માત્ર લૂંટારાઓને પૈસા આપી દેવાથી પણ જીવ સુરક્ષિત રહેશે નહીં? આખરે જેક્શન ટેનેસીમાં જે રાત્રે એવું તો શું બન્યું હતું કે એક પરિવારની જિંદગી જ બરબાદ થઈ ગઈ. ચાલો તમને આખી ઘટનાક્રમ સરળ ભાષામાં આપણે સમજાવીએ. ઘટના 20 ઓગસ્ટ 2026ની રાત્રે આશરે 9 વાગ્યાની છે. જેક્શન શહેરમાં 2880 રીડ્સ ક્રેટ્સ રોડ પર આવેલા રીડ ક્રેટ્સ સેલર્સ વાઇન એન્ડ સ્પિરિટ્સ નામના સ્ટોરમાં 56 વર્ષીય સુરેશ પટેલ હાજર હતા. સુરેશ પટેલ મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના અખજ ગામના વતની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને આશરે 30 વર્ષ પહેલા અમેરિકામાં આવ્યા બાદ અહીં સ્થાયી થયા હતા. ખાસ વાત એ છે કે તેમના પરિવારે આ સ્ટોરનું સંચાલન માત્ર 3 દિવસ પહેલા જ સંભાળ્યું હતું. એટલે કે પરિવાર માટે આ નવો વ્યવસાય શરૂ થયાને હજુ થોડા જ દિવસ થયા હતા અને એ દરમિયાન જ આવી કરુણ ઘટના બની ગઈ છે. રાત્રે લગભગ 9 વાગ્યે એક અજાણ્યો શખ્સ વ્યક્તિ સ્ટોરમાં ઘૂસ્યો અને તેમની પાસે ગન હતા અને તેના ચહેરા પર પોઈન્ટ બોલ પ્રકારના માસ્ક હતો અને તેણે પિસ્તોલ બતાવીને કાઉન્ટર પર ઉભેલા સ્ટાફ પાસેથી રોકડની માંગણી કરી. સ્ટોરમાં રહેલા લોકોએ કોઈ વિરોધ કર્યો નહીં અને લૂંટારાને પૈસા આપી દીધા. સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં સૌથી મહત્વની સલાહ હોય છે કે જીવ બચાવવા માટે વિરોધ ન કરવો અને લૂંટારાને જે જોઈએ તે આપી દેવું. પરંતુ અહીંથી આ ઘટનાએ ભયાનક વળાંક લીધો. પૈસા મળી ગયા પછી પણ હુમલાખોર ત્યાંથી તરત ભાગ્યો નહીં. તેણે અચાનક નજીકથી ગોળીબાર શરૂ કરી દીધો. ગોળીઓ સુરેશ પટેલને વાગી અને તેઓ ગંભીર રીતે ઘાયલ થઈને ત્યાં જ ઢળી પડ્યા. પોલીસના જણાવ્યા અનુસાર તેમનું ઘટના સ્થળે જ મોત થયું. પરંતુ આ સમગ્ર ઘટનાની સૌથી હચમચાવી નાખનારી વાત હવે આવે છે, જે ધ્યાનથી સાંભળજો. સુરેશ પટેલની 19 વર્ષની દીકરી તે સમયે તેમની નજીક જ હતી અને તેણે પોતાની આંખો સામે પિતાને ગોળી વાગતી જોઈ. એક દીકરી માટે આ ક્ષણ કેટલી ભયાનક હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. સદનસીબે તે શારીરિક રીતે બચી ગઈ અને જોઈએ તો આવી ઘટનાઓનો માનસિક આઘાત કેટલો ઊંડો હોઈ શકે તે અંગે કોઈ સમજવાની જરૂર જ નથી. આ હુમલામાં સ્ટોરમાં કામ કરતા 70 વર્ષીય એક વૃદ્ધ કર્મચારી પણ ગભરાહટમાં જમીન પર પટકાયા હતા અને તેમના કાંડામાં ગંભીર ફ્રેક્ચર થયું હતું. એટલે એક જ હુમલામાં એક પરિવારના સભ્યનું મોત, એક યુવતી સામે પિતાની હત્યા અને એક વૃદ્ધ કર્મચારીને ગંભીર ઈજા, આ બધું માત્ર થોડી જ મિનિટમાં બની ગયું છે. હુમલાખોર ત્યારબાદ સ્ટોરની બહાર પાર્ક કરેલી સફેદ સેડાન કારમાં બેસીને ફરાર થઈ ગયો. હવે જેક્શન પોલીસ ડિપાર્ટમેન્ટ માટે સૌથી મોટો પડકાર તો એ છે કે આ હુમલાખોર કોણ છે અને તે ક્યાં છુપાયો છે. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે શંકાસ્પદ વ્યક્તિ અછેત પુરુષ હોવાનું જણાવાયું છે. તે સમયે તેણે ગ્રે હુડી, જીન્સ, કાળા વર્ક સ્ટાઇલના બૂટ અને ચહેરા પર પેઇન્ટ બોલ પ્રકારનો માસ્ક પહેર્યો હતો. તેની પાસે પિસ્તોલ હતી અને તે સફેદ સેડાનમાં ફરાર થયો હતો. પોલીસ તેને સશસ્ત્ર અને જોખમી ગણાવી રહી છે. તેથી જો કોઈ વ્યક્તિને આ વર્ણન સાથે મેળ ખાતો શંકાસ્પદ વ્યક્તિ અથવા તો વાહન અંગે કોઈ માહિતી હોય
તો તેણે પોતાની રીતે તેનો સામનો કરવાને બદલે સીધી કાયદા અમલીકરણ એજન્સીને જાણ કરવી અત્યંત જરૂરી છે. આ કેસમાં હવે કાયદાકીય કાર્યવાહી પણ ખૂબ જ ગંભીર બની શકે છે. આપેલી માહિતી પ્રમાણે ટેનેસીના જે કાયદા હેઠળ લૂંટ દરમિયાન થયેલી હત્યા ફર્સ્ટ ડિગ્રી ફેલોની મર્ડર તરીકે ગણાઈ શકે છે અને તેના માટે અત્યંત કડક સજા પણ થઈ શકે છે. સાથે જ જોઈએ તો સશસ્ત્ર લૂંટનો આરોપ પણ લાગી શકે છે. પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી ખૂબ જરૂરી છે. અંતિમ આરોપો, કાયદાકીય કલમો અને સજા કોર્ટમાં પુરાવા અને ફરિયાદ કરતી પક્ષની કાર્યવાહી પર આધારિત રહેશે. હવે આ ઘટનાને માત્ર એક પરિવાર સુધી મર્યાદિત રાખીને જોવી યોગ્ય નથી. અમેરિકામાં હજારો ભારતીય અને ખાસ કરીને ગુજરાતી પરિવારો નાના વેપારી સાથે જોડાયેલા છે. ગેસ સ્ટેશન, કન્વીનિયન્સ સ્ટોર, લિકર સ્ટોર, મોટેલ, રેસ્ટોરન્ટ અને અન્ય નાના વ્યવસાયોમાં પરિવારના સભ્યો પોતે લાંબા કલાકો સુધી કામ કરે છે. ઘણી વખત રાત્રે મોડે સુધી દુકાન ચલાવવી પડે છે. કાઉન્ટર પાછળ પરિવારનો કોઈ સભ્ય હોય છે અને ક્યારેક બાળકો પણ માતા પિતાને મદદ કરવા સ્ટોર પર હાજર રહે છે. સુરેશ પટેલની ઘટનાએ આ સમગ્ર સમુદાય સામે એક મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. વેપાર બચાવવો કે જીવ? અને જ્યારે લૂંટારાને પૈસા આપી દેવામાં આવ્યા હોવા છતાં ગોળીબાર થઈ શકે ત્યારે સુરક્ષા માટે માત્ર એક જ નિયમ પૂરતો નથી. અહીંથી દરેક ગુજરાતી વેપારીએ એક વાત ગંભીરતાથી વિચારવી પડશે. દુકાનમાં સીસીટીવી કેમેરા છે કે નહીં? અલાર્મ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં? કાઉન્ટર પર સુરક્ષિત બેરિયર છે કે નહીં? રાત્રિના સમયે દરવાજાની સુરક્ષા કેવી રીતે છે? ઇમરજન્સીમાં તરત પોલીસને જાણ કરવાની વ્યવસ્થા છે કે નહીં? અને સૌથી મહત્વનું, કર્મચારીઓને લૂંટ અથવા હિંસક હુમલાની સ્થિતિમાં શું કરવું તેની યોગ્ય તાલીમ આપવામાં આવી છે કે નહીં? કારણ કે સુરેશ પટેલની ઘટના આપણને બતાવે છે કે ગુનેગારનું વર્તન હંમેશા તર્કસંગત હોય એવું જરૂરી નથી હોતું. આ ઘટનાને જોઈએ તો ઘટનાએ અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારમાં વધુ એક ભય ઊભો કર્યો હોય તેવું લાગી રહ્યું છે. જો પરિવારનો સભ્ય દુકાનમાં કામ કરતો હોય તો શું તે સુરક્ષિત રીતે ઘરે પાછો ફરશે? ખાસ કરીને માતા પિતા અને બાળકો માટે આ ચિંતા ખૂબ જ મોટી છે. એક તરફ પરિવાર પોતાનું જીવન બચાવીને અમેરિકામાં સ્થાયી થાય છે, મહેનત કરીને વ્યવસાય ઊભો કરે છે, અને બીજી તરફ આવી અચાનક હિંસા આખી પરિવારને જોઈએ તો વર્ષો સુધી અસર કરી શકે છે. એટલે હવે સમય આવી ગયો છે કે ભારતીય અને ગુજરાતી વેપારીઓ સંગઠનો સ્થાનિક પોલીસ વિભાગો સાથે વધુ નજીકથી કામ કરે. વેપારીઓ માટે સુરક્ષા વર્કશોપ યોજાય. રાત્રિના વેપારી વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવે અને દરેક નાના બિઝનેસને સુરક્ષા અંગે યોગ્ય માર્ગદર્શન મળે. સાથે સાથે આ ઘટનાને લઈને અફવા કે અપ્રમાણિત માહિતી ફેલાવવાને બદલે પોલીસ અને સત્તાવાર એજન્સીઓ પાસેથી મળતી માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ. અમેરિકામાં રહેતા ગુજરાતી ભાઈઓ અને બહેનો, સુરેશભાઈ પટેલની કરુણ ઘટના આપણને એક કડવી હકીકત યાદ અપાવે છે કે મહેનતથી બનાવેલો વ્યવસાય કિંમતી છે, પરંતુ માણસનો જીવ તેનાથી પણ વધુ કિંમતી છે. લૂંટ હોય કે કોઈ પણ વસ્તુ હોય અથવા તો હુમલો હોય જેવી પરિસ્થિતિમાં જીવ બચાવવાનો પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ. અને દરેક વ્યવસાયીએ પોતાની દુકાનની સુરક્ષા વ્યવસ્થાનું ફરી એકવાર ગંભીરતાથી મૂલ્યાંકન પણ કરવું જોઈએ કે તે બરાબર છે કે નહીં. બીજી તરફ હવે સમગ્ર ગુજરાતી અને ભારતીય સમુદાયની નજર જેક્શન પોલીસની તપાસ પર છે. શું પોલીસ આ શંકાસ્પદ હુમલાખોર સુધી પહોંચી શકશે? સફેદ સેડાન ક્યાંથી આવી હતી? હુમલાખોરે સુરેશ પટેલ પર પૈસા મળ્યા પછી પણ ગોળી કેમ ચલાવી? અને સૌથી મહત્વનું કે શું આ આરોપી ઝડપાઈને પરિવારને ન્યાય મળી શકશે કે નહીં? આ સવાલનો જવાબ તપાસ આગળ વધશે તેમ સામે આવશે. પરંતુ એક વાત તો ચોક્કસ છે કે 20 ઓગસ્ટની એ રાત માત્ર એક વેપારીનું જીવન જ નથી
છીનવાયું, પરંતુ એક આખા ગુજરાતી પરિવારના જીવનમાં ક્યારેય ન ભૂસાય એવા ઘા પડી ગયા છે. સુરેશ પટેલના પરિવાર પ્રત્યે સમગ્ર ભારતીય અને ગુજરાતી સમુદાયની સંવેદના છે અને હવે સૌની આશા છે કે આ કેસમાં આરોપી ઝડપાય, સત્ય બહાર આવે અને પરિવારને ન્યાય મળે. સાથે જ અમેરિકામાં નાના વ્યવસાયો ચલાવતા દરેક ગુજરાતી પરિવાર માટે આ ઘટના એક ગંભીર ચેતવણી બની રહે. વ્યવસાય જરૂરી છે, પરંતુ સુરક્ષા તેના કરતાં પણ વધારે જરૂરી હોય તેવું લાગી રહ્યું છે.